રણોલી વિસ્તારના એક ફ્લેટમાં પોલીસે દરોડો પાડી 40 ગ્રામ હેરોઇન સાથે ડ્રગ પેડલરને ઝડપી પાડ્યો છે. રણોલી અક્ષર રેસિડેન્સીમાં ફ્લેટમાં રહેતો બાજસિંગ સરદાર ડ્રગ્સનું વેચાણ કરતો હોવાની વિગત મળતા એસઓજીની ટીમે વોચ રાખી હતી. ગઈકાલે મોડી સાંજે પોલીસે ફ્લેટમાં દરોડો પાડતા ₹1.58 લાખની કિંમતનું 40 ગ્રામ હેરોઇન મળી આવ્યું હતું. પોલીસે બાજસિંગની પ્રાથમિક પૂછપરછ કરતા તેણે ગોળ જવાબ આપ્યા હતા, જેથી તેની સામે ગુનો નોંધી રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે. ડ્રગ્સ પેડલર ઉપરોક્ત સ્થળે ભાડાના ફ્લેટમાં પરિવાર સાથે રહેતો હતો, જેથી પોલીસે મકાન માલિકને જવાબ લેવાની તજવીજ હાથ ધરી છે. બાજસિંગ કેટલા સમયથી અને કોની પાસે ડ્રગ્સ લીધો હતો તેમજ કોને આપતો હતો તેની માહિતી મેળવવા માટે પોલીસે મોબાઈલની કોલ ડિટેલ મંગાવી છે. વડોદરા શહેર એસઓજી પોલીસ તરફથી આજરોજ રણોલી વિસ્તારમાંથી એક ઈસમ છે જેમના નામ બાજસિંગ સરદાર, તેઓની પાસેથી આશરે 41 ગ્રામ જેટલા હિરોઈનના જથ્થા મળી આવ્યા છે અને આજે સમગ્ર એસઓજીની ટીમે અહીંયા વિસ્તારમાં રેડ કરીને તેઓને 40 ગ્રામ જેટલા હેરોઇનના જથ્થા સાથે પકડી પાડેલ છે. આગળની તપાસ હવે હાલ ચાલુ કરશું કે જથ્થો ક્યાંથી લાવ્યા છે, કેવી રીતે કોને આપવાના હતા વગેરે વિવિધ પાસાઓ ઉપર તપાસ કરવામાં આવશે અને આગળથી ચોક્કસ આપને અવગત કરવામાં આવશે. મકાનમાં રહેતા હતા, મકાન પોતાનું હતું? એ મકાનમાં તેઓ હાલ ભાડેથી રહેતા હતા એવી હાલ પ્રાથમિક તપાસમાં અમને જાણ થયેલી છે. હાલ એમના પતિ પત્ની અને પરિવાર સાથે એ લોકો રહે છે અને ભાડાના મકાનમાં હાલ નથી. એ આગળ તપાસમાં આપને ચોક્કસથી કહીશું.